તો અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસ્યો। શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો। સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર। રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ। પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો વન્ય પ્રાણીઓની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી ગઈ છે। ડાંગના આવામાં કૂવામાં પડી ગયેલ દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી। આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે। દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે। તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સાબરકાંઠામાં મહિલા પર રીંછનો હુમલો। વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ। બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછનો હુમલો। મહિલાને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે। તો બીજી તરફ વડોદરામાં પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ। કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે। કપિરાજનું કચેરીમાંથી કરાયું રેસ્ક્યુ। તો કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ, કર્મચારીઓ દોડતા જોવા મળ્યા। તો કચેરીમાંથી કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના માટે ભારે જહેમતનો સામનો તમામ લોકોને કરવો પડ્યો। નડિયાદમાં ફુવાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ કરનારા આરોપી 5 સંતાનોનો પિતા। 16 વર્ષીય સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો। નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ લઈ રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશનમાં કરી ટ્રાન્સફર। તો સાબરકાંઠાના પ્રાંતિજની એક શાળામાં શિક્ષિકાએ શાળાના આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે। નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો, જેને લઈને ગ્રામજનો દ્વારા આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો। સાથે જ આચાર્યની બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી। આ સમગ્ર મામલાને લઈને શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। છેલ્લા 3 વર્ષથી આચાર્ય શિક્ષિકાને હેરાન કરતો હોવાનો આરોપ લગાવ્યો છે। જો કે આ સમગ્ર મામલે અગાઉ શિક્ષિકા દ્વારા લેખિતમાં